સુરતમાં એસપી રાજેશ ઘડિયા થઈ હતી. તેમણે ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ દેસાઈના જરૂરી માર્ગદર્શન આપ્યું અને કડોદરા પોલીસે માત્ર 2 થી 3 કલાકની સઘન શોધખોળ બાદ પોલીસે તાત્યા વિસ્તારમાંથી ઋષભને સલામત રીતે શોધી કાઢ્યું હતું. કડોદરા પોલીસે બાળકને તેના માતા પિતાને સોંપતા પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે. સુરત જિલ્લાના કડોદરાના શાંતિનગર રહેતા અને મૂળ બિહારના ગયા જિલ્લાના વતનીનો રમતા રમતા લાપતા થયેલ 5 વર્ષનું માસૂમ બાળકને સુરત ગ્રામ્ય કડોદરા જેઆઈડીસી પોલીસ સ્ટેશનની ટીમે ગણતરીના જ કલાકોમાં સુરક્ષિત રીતે શોધી કાઢીને પરિવાર સાથે મિલન કરાવ્યું હતું. બનાવની જાણ મુજબ મૂળ બિહારના ગયા જિલ્લાના વતની એવા રાકેશકુમાર પટેલ પલસાણાની સિદ્ધેશ્વરી ડાઇંગ પ્રિન્ટિંગ મિલમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવે છે અને હાલ સુરત જિલ્લાના કડોદરાના શાંતિનગર વિસ્તારમાં રહે છે. સ્કૂલમાં ઉનાળાના વેકેશનને કારણે તેમની પત્ની 8 અને 5 વર્ષના 2 બાળકો સાથે વતનથી સુરત આવી હતી. ગત રવિવારે તેમનો 5 વર્ષનો પુત્ર ઋષભ બિલ્ડિંગ નીચે રમતા રમતા અચાનક ગુમ થઈ ગયો હતો. આ બાબતની જાણ સુરતના એસપી રાજેશ ઘડિયાને થઈ. તેમની ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખી તાત્કાલિક કડોદરા પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર વીએ દેસાઈના જરૂરી માર્ગદર્શન આપીને ટીમે તાત્કાલિક વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું. પોલીસે ટેકનિકલ સર્વેલન્સ અને સ્થાનિક બાતમીદારોની મદદથી તપાસ તેજ કરી. કડોદરા પોલીસે માત્ર 2 થી 3 કલાકની સઘન શોધખોળ બાદ તાત્યા વિસ્તારમાંથી ઋષભને સલામત રીતે શોધી કાઢ્યો હતો. સુરત જિલ્લાની કડોદરા પોલીસે બાળકને ગણતરીના કલાકોમાં શોધી કાઢ્યું. એક કામગીરી સાબિત કર્યું છે કે ખાખી વર્દી હંમેશા જનતાની સુરક્ષા અને સેવા માટે તત્પર છે.